તો આજે ઘટના સામે આવી છે ને ત્યાર પછી સ્થાનિકોનું શું કહેવું છે, મારા સંવાદદાતાએ તેમની સાથે વાતચીત કરી છે, સાંભળીએ। ચાંદખેડામાં જે ઘટના બની કે જેમાં બે બાળકીઓના એ મોત થયા, માતા પિતા સારવાર હેઠળ છે। આ ઘટનામાં એ ફૂડ પોઈઝનિંગની વાત છે અને જે વસ્તુ લેવામાં આવી હતી એ ઘનશ્યામ ડેરી જોઈ શકાય છે કે જ્યાં 1 તારીખે એ પિતા અહીંયાથી એક ખીરું લઈ જાય છે, એ વસ્તુ બનાવવામાં આવે છે અને વસ્તુ આરોગ્ય બાદ એ ચારેયની તબિયત લથડે છે અને એ બાદ એ સારવાર દરમિયાન બે બાળકી જેમના મોત નીપજ્યા છે ને પરિવાર 2 સભ્યો એ સારવાર હેઠળ છે। ત્યારે લોકો સાથે વાત કરીશું। બેન, તમે આ જ વિસ્તારના છો? અમે આ વિસ્તારના છીએ, પણ અમે કેટલી વાર લઈ ગયા, આજ દિન સુધી આવું કોઈ જ કમ્પ્લેન અમે સાંભળી નથી। અમે ખીરું પણ લઈ જઈએ, ઘી પણ લઈ જઈએ, દૂધ પણ લઈ જઈએ છીએ, ઘણી બધી વસ્તુઓ લઈ જઈએ છીએ, પણ આજ દિન સુધી અમે લોકોએ કોઈ આવી કમ્પ્લેન સાંભળી નથી ને કશું બનાવ બન્યો જ નથી। આ વખતે આ શિખર પહેલી વાર અમે આ સાંભળ્યું છે। હવે બાકી અત્યાર સુધી આવી કોઈ કમ્પ્લેન આવી જ નથી અમારા। છૂટક ખીરું અહીંયા અપાતું હતું, તો છૂટક ખીરું આમ તમે પણ ઘરે કદાચ બનાવતો, તમે જાણતા હશો, એક ગૃહિણી હોય એટલે ખ્યાલ હોય કે ખીરું કેટલા સમય સુધી સારું રહે અથવા રહી શકે। હા, લગભગ 3 થી 4 દિવસ સુધી તો ફ્રીજમાં રહી શકે છે અને અહીંયાથી અમે લઈ જઈએ છીએ ને ખીરું એ પેકિંગમાં જ લઈ ગયા છે ને કેટલી વાર અમે બનાવ્યું છે, પણ અમારા કોઈ પ્રોબ્લેમ ઉભો થયો નથી કે કોઈ કમ્પ્લેન પણ આવી નથી। કદાચ આ જો થયું હોય તો કેમ થયું હોય? એ ખીરું બગડી ગયું હોય કે બીજું કોઈ વસ્તુ અંદર મિક્સ કરતા હશે કે શું લાગે? એટલે લગભગ વધારે દિવસથી પડી રહ્યું હોય ને એના કારણે કદાચ થઈ જાય, આથો આવે આ થાય એના કારણે, બાકી બીજી કોઈ વસ્તુ અંદર નાખવામાં તો આવતી જ નથી। લગભગ એ તો દાળ ચોખા ને એક છાશ ને મિક્સ જ કરવામાં આવે છે, બીજું કશું। અને જે બહારની વસ્તુ હોય છે ને તો આપણે જયારે બનાવતા હોય ને ત્યારે જ ઉપરથી નાખવાનું હોય છે, ખારો છે, મીઠું છે, કે અધર કોઈ બી વસ્તુ નાખવાની હોય છે, તો બાકી એના સિવાય તો કશું બીજું હોતું નથી। ના, એવું નથી। તમારું શું કેવું છે આ ઘટના વિશે? છૂટક જે બજારમાં વસ્તુ મળે, આ પ્રકારની ખીરું કે કોઈ બી વસ્તુ, હા, અહીંયાથી આજ દિન સુધી કોઈ કમ્પ્લેન્ટ આવી નથી। આ મારા 35 વર્ષનો પહેલો એવી કમ્પ્લેન્ટ છે કે ઘનશ્યામ ડેરીનું ફૂડ ખરાબ નીકળ્યું છે, તો આમની ઉપર નહીં પણ આ જ્યાંથી લાવે એની ઉપર કાર્યવાહી કરવી જરૂરી। લાવે છે કે બનાવે છે એ ખ્યાલ છે ખરા? ના, એ ખ્યાલ નથી, બરાબર। એટલે જે યોગ્ય કાર્યવાહી જે થતી હોય એ યોગ્ય કાર્યવાહી કરવાની। છૂટક અપાતું હતું એટલે કદાચ બનતું બી હોઈ શકે છે। હા, એટલે જો છૂટક અહીંયા આપવામાં આવતું હતું એ સીસીટીવી કેમેરા જે આ ડેરીની બહાર અને અંદર જે લગાવવામાં આવ્યા છે એ કેટલાક ફૂટેજ જે છે એ પણ આ ટીવી સ્ક્રીન ઉપર એ આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં આ ડેરીમાં એ જ્યારે ભાઈ એ પિતા વસ્તુ લેવા આવે છે એ કેમેરામાં પણ કેદ થાય છે, જ્યાં એ છૂટક થેલીમાં એ ખીરું ભરતા પણ એ નજરે પડે છે। એટલે કે એ ખીરું અહીંયા બનતું હોઈ શકે છે અથવા બનાવવામાં આવતું હોઈ શકે છે। એ બનાવવાની પ્રોસેસમાં કે એ વધારે સંગ્રહ થયો હોય એના કારણે આ વસ્તુ બની કે શું કે બહારથી લાવવામાં આવતું, આ તમામ બાબતની તપાસ થાય ત્યારે ખ્યાલ આવશે કે ખરેખર શું થયું હતું। પરંતુ હાલ લોકો કહી રહ્યા છે કે આ પહેલી એવી ઘટના એ વર્ષોમાં બની છે કે આ ડેરી બન્યા બાદની આ પહેલી ઘટના કે જેમાં આ પ્રકારની ઘટના બની હોય, એટલે કે અત્યાર સુધી આવી ઘટના નથી, આ પહેલી ઘટના છે અને તેની તપાસ થવી એ પણ જરૂરી છે। કેમેરામેન અમિત સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। તો આસપાસના લોકોનું જે નિવેદન સામે આવ્યું છે અને તે લોકોએ પણ કહ્યું કે ડેરી બની અને ઘણા વર્ષો થઈ ગયા છે અને આ પહેલી ઘટના પ્રકાશમાં આવી છે।